ભાવનગર શહેરના પાળિયાધાર પટેલ જ્ઞાતિની વાડી પાસે જે ચોરી થયેલ હતી તેના આરોપીઓ મળી આવ્યા છે। ભાવનગર શહેરના પાળિયાધાર પટેલ જ્ઞાતિની વાડી પાસે વહેલી સવારે 3 રિક્ષામાંથી બેટરી અને પાનના ગલ્લામાંથી માલ સામાન તથા રોકડ રકમની ચોરી થઈ હતી, જેને પગલે સ્થાનિકો દ્વારા નેરામાં રહેતા 2 ઈસમો પર શંકા જતા તેને ગોતી અને પોલીસે હવાલે કરવામાં આવ્યા હતા। જ્યારે 3 બેટરી મળી ગઈ હતી પછી વધુની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। હર્ષદભાઈ નટુભાઈ સોલંકી। હર્ષદભાઈ કઈ જગ્યાએ રહ્યો, શું બનાવજો આજે? હું રહું છું અહીંયા વડવા પાનવાડી રોડ ઉપર ને મારી દુકાન છે ચામુંડા પાન સેન્ટર। શું થયું કાલ? મારી દુકાનમાં સવારમાં ચોરી થયેલી છે, કાલ રાતનો બનાવ છે। સવારમાં હું જ્યારે પાનનો ગલ્લો સવારે 8 વાગે ખોલવા આવ્યો ત્યારે મને જાણ થયેલી કે અહીંયા મારો પાનનો ગલ્લો તૂટેલો છે, એમાંથી 15,300 રૂપિયા રોકડા વયા ગયેલા છે, અંદર પાનમાવાનો સામાન હતો એ બધો વયો ગયેલો છે। શું પછી આજુબાજુ રિક્ષામાંથી? આજુબાજુમાં 3-4 રિક્ષાની બેટરી ચોરાઈ ગયેલી છે ને સામે આપણે ફરિયાદી કરેલી છે, પણ પોલીસ વાળાએ કોઈ ધ્યાન ન આપ્યું। અત્યારે અમે આરોપીને પકડીને અત્યારે હસ્તગત કરેલ છે, અમારી પાસે છે। ઓકે, મારું નામ મોઇન છે। મોઇનભાઈ કઈ જગ્યાએ રહ્યો, શું બનાવજો? પેલેસ પાસે રહું છું। શું બનાવજો? મારી રિક્ષામાંથી બેટરી રાત્રે વહી ગઈ છે। બીજી આ મારી બાજુમાં રહી છે ભાઈ, એની ગાડીમાંથી બેટરી વહી ગઈ છે। અને જે દુકાન છે એનામાંથી ગલ્લો તોડ્યો છે એના પૈસા ને બધું લઈ ગયા છે। અવારનવાર આવી રીતના વસ્તુ થાય છે। શું અત્યારે આરોપીને પકડ્યા? ક્યાંથી પકડ્યા? એ તો અહીંયા એના ઘર પાસે હતા, નેરા પાસે। તમને ખબર પડી કે અહીંયા આગળ છે એટલે મેં અહીંયાથી અહીંયા આવીને પોલીસને અત્યારે સોંપી દીધા છે। ઓકે, કેટલી બેટરી? કેટલી? 4 બેટરી છે, એમાંથી 3 બેટરી અત્યારે આપી છે ભાઈ, હજી 1 બેટરીનો હતો બતો નથી। કેટલા આરોપી છે? 2 આરોપી છે। ઓકે, રહીમભાઈ, શું બનાવજો આજે? હા, અવારનવાર અમારા બેટરીઓ જાય છે, ફાના પેચા ગાડીઓમાંથી જાય છે, સાયકલો જાય છે વિજય પેલેસની સામે। અત્યારે શું થયું? અત્યારે 4 બેટરી ગઈ છે ગાડીઓમાંથી, રિક્ષાની 4 બેટરી ગઈ છે, એક નવી સાયકલ ગઈ છે। અવારનવાર આવી રીતે પોઝિશનો થાય છે ચોરી। ઓકે.